બોડેલી નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારો મુદ્દે કોંગ્રેસે ભાજપ સામે ગંભીર આરોપો લગાવ્યા છે। કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલ ઉમેદવારોને ધાક ધમકી આપી ભાજપમાં પ્રવેશ કરાવી અને ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હોવાના આરોપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરતા બોડેલીનું રાજકારણ ગરમાયું છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે વાત કરીશું બોડેલી નગરપાલિકા ચૂંટણીની। તો છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક વડુ મથક ગણાતા બોડેલીમાં નવરચિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે વટનો વિષય બન્યો છે। જોકે પરિણામ પહેલાં જ બોડેલી પાલિકામાં કોંગ્રેસ બેકફૂટ ઉપર આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। 7 વોર્ડની 28 બેઠકો પૈકી માત્ર 17 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। જોકે અહીં મહત્ત્વની અને ઉલ્લેખનીય બાબત એ છે કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શશી રાઠવા ખુદ બોડેલીના વતની છે અને તેઓ પોતે પણ પાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસની આ સ્થિતિ માટે જિલ્લા પ્રમુખ શશી રાઠવાએ ભાજપના નેતાઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। કાર્યકર્તા અને ઉમેદવારો સાથે સંકલનનો અભાવ હોવાની વાતનો સ્વીકાર કરતા શશી રાઠવાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓ તરફથી કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી પ્રેશરમાં લાવવામાં આવ્યા છે અને ભાજપમાં લઈ જઈ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જોકે આ વિશે ઉમેદવારી ફોર્મ ભરાયા તે પૂર્વે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે કોંગ્રેસના કોઈપણ નેતાએ કોઈ ફરિયાદ કરી નથી, તો બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખે કોંગ્રેસ પ્રમુખના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે। ત્યારે શું છે કોંગ્રેસના આરોપ અને ભાજપના પ્રત્યારોપ, આવો જોઈએ। સક્ષમ રીતે 24 ઉમેદવારો થવા જોતા હતા, પણ તે પૈકીના અમે 16 ઉમેદવારો ઉતાર્યા છે અમારા મેન્ડેટ પર। એકચ્યુઅલી પ્રમુખ તરીકે મારી વિશેષ જવાબદારી બનતી હોય છે તાલુકા, જિલ્લાની અને નગરપાલિકાને લઈને, પણ છેલ્લા મિનિટે મને બી ફરજ પડી અને મને લાગ્યું અને લોકોની જે આશા અપેક્ષા વર્ષોથી અમારા વિસ્તારમાં બંધાયેલી છે કે શશીભાઈ રહેવા જોઈએ, આવવા જોઈએ, ચૂંટણી લડવા જોઈએ અમારા વિસ્તારમાં, એ ભાગરૂપે લોકોના ડિમાન્ડથી મને છેલ્લા મિનિટે નિર્ણય લીધો અને વોર્ડ નંબર 7માં એસટી વિભાગમાં હું એ મારું નામાંકન કર્યું છે। ઉમેદવારો અમને મળ્યા છે, અમારી પાસે ઉમેદવારોની કઈ કમી નથી। જે અન્ય પક્ષ એ ચાહે ભાજપ હોય, આમ આદમી એવું સમજતી હોય કે કોંગ્રેસ સાથે કાર્યકર્તાઓ નથી, આ ઉમેદવારો નથી, એ વાતને હું નકારું છું અમારી વાત। પણ જેમ હું એ કીધું, થોડો સમયનો અભાવ, પણ સાથે સાથે જો તમે મારા 7 નંબરના વોર્ડની જ વાત કરતા હોય તો આપ જાણો જ છે કે ભૂતકાળમાં થોડા દિવસ પહેલા ભાજપ પાર્ટી તરફથી ને એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાક ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા। થયું જ છે, 100% થયું છે। એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને લઈને જ થઈ। એવું કઈ છે નહીં, આપ જોઈ શકો છો અમારા 17 પૈકી ઘણા અમારી સાથે મુસ્લિમ ઉમેદવારો બી છે અને તમે જોવો છો તો વર્ષોથી મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજ હોય, પણ જેમ આપ સ્પેસિફિકલી અગર જો મુસ્લિમ સમાજ અને એમની વાત કરતા હોય તો એમના મતે અમે અનેક વાર સત્તામાં બેસી ચૂક્યા છે। બેદરકારી ના કહી શકો, પણ હા, હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો। આપ જોવો છો એમ અમારા લીડર્સ છે, અમારા બોડેલી નગરના છે, મોનાબેન છે, અમજદભાઈ છે, માનવદેવી સેલના અને ઘણા બધા આગેવાનો છે અમારા, એમને સખત દિવસ રાત મહેનત કરીને તો પ્રયાસ કર્યો કે દરેક વોર્ડમાં ઉમેદવાર ઉતારે, પણ હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા જિલ્લાની બી જિમ્મેદારી તો હું એ એમના પર નહીં, હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી એ રહી। ભારતીય જનતા પાર્ટી બોડેલી નગરપાલિકા બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સક્રિયતાથી ભાગ લે છે
અને આ નગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે ગ્રામ પંચાયતો હતી એ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવા માટે બોડેલી નગરની અંદર ઘણા બધા ઈચ્છુક ઉમેદવારો હતા જેમને અમે ટિકિટ નથી આપી શક્યા, એવા પણ કાર્યકર્તાઓ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને સામેથી લાવવાની કે કોઈને મનાવવાની કે પટાવવાની કે ધાકધમકી આપવાની કોઈ જરૂરિયાત નથી. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.